હા જોઈન કે આપણે ટિકિટ લઈ લીધી છે. ટિકિટનો રેટ છે $1. રોવું આવી ગયું છે. કાયરો રોવે છે બહુ. ભીડમાં ફસાઈ ગયા, વચ્ચો વચ ફસાઈ ગયા છે ભીડમાં. પુષ્પા ભાવ હા પુષ્પા ભાવ નથી, કોઈ પબ્લિક નથી. આ બાજુ જો કેટલી છે. હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને અમારા નવા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમે જઈ રહ્યા છીએ ફ્લાવર શો. થંબનેલ ને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે. તો અમે જઈએ છીએ ફ્લાવર શો જોવા માટે રિવરફ્રન્ટ. કાયરો જો એના ભૂંગળા કાલો રમ્યા કરે છે. કાયરો વધારે રેડી થઈ ગયો છે. જો એને બૂટ પહેરી લીધા, નવા કપડાં પહેરી લીધા અને શર્માઈ જાય કે મારો વ્લોગ બનાવો. તું વ્લોગમાં શું બોલીશ? તું તારી સ્ટાઇલમાં કહેતો ખરો હેલો ગાઈસ. હા એનું સ્વેટર એને નાખી દીધું છે. તો આપણે પણ ચશ્મા લાગી ગયા છે. પહેલાં ચશ્મા હતા પણ હું પહેરતો નહોતો અને ના પહેરવાના કારણે આંખમાં નંબર પણ વધી ગયા છે. તો હવે કમ્પલસરી જો આ આંખે મેં પણ પહેરી લીધા છે. એ ત્રણેય ચશ્મા પહેરી લીધા છે અમે. અને મારો નંબર એક આંખમાં વધી ગયો છે ને એક આંખમાં ઓછો છે, પણ પહેરવા જરૂરી છે. અમે ડૉક્ટરની એની સલાહ લીધી કે તમે પહેરો નહીં તો આનાથી ને વધી જશે. ડાબલા ચશ્મા થઈ જાય એના કરતાં થોડા સારા લાગે એવા છે એટલે પહેરવા પડે છે. તો રીટાએ તમને જણાવ્યું પ્રમાણે આપણે આજ જવાના છીએ રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શો જોવા માટે. અને ફ્લાવર શો 3જી તારીખનો ચાલુ થઈ ગયો છે અને આજ થઈ છે 5 તારીખ અને રવિવાર છે. તો ત્યાં બહુ ભીડ રહેવાની છે. અમારો બ્લોગ શૂટ કરવા નથી દેતો, આવો આડો નાડો આવી કરે છે. તો આપણે ત્યાં જાવી અને જોવી કે કેટલી ભીડ છે, કેમ કે આજે રવિવાર છે અને અમદાવાદ બહારની પબ્લિક પણ જોવા આવવાની છે. અને આ વખતે ફ્લાવર શો થોડો કંઈક યુનિક છે એટલા માટે થઈને પબ્લિકનો વધારો જોવા મળશે. તો ચલો આપણે ત્યાં જઈને તમને મળીએ અને બતાવીએ ફ્લાવર શો કેવો છે. તો જો આપણે જઈ રહ્યા છીએ તો જતાં પહેલાં તમને એક ઇન્ફોર્મેશન દઈ દઉં કે ફ્લાવર શોની ટિકિટ છે ને એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે લોકો બુક કરી શકો છો અને ત્યાં ટાઈમિંગનો સ્લોટ રહેલો છે. અને બીજી વસ્તુ એ કે આ વખતનો જે ફ્લાવર શો છે ને ત્યાં લાઇટનિંગ કરવામાં આવ્યું છે. એટલે આપણે ત્યાં રાત્રે કદાચ બને તો રાતનું શૂટ કરશું અને રાતનો વ્યૂ પણ તમને બતાવશું કે ત્યાં લાઇટિંગ કેવું કરવામાં આવ્યું છે. તો ચલો આપણે હવે તો આ ઘરેથી નીકળીએ અને મળીએ ત્યાં જઈએ. પહોંચી ગયા છીએ આપણે અટલ બ્રિજના પાર કરીને આપણે જવાનું છે ફ્લાવર શો જોવા માટે. રવિવારના લીધે ભીડ બહુ છે. અહીંયા પાર્કિંગ ફ્રી હોય છે પણ આજે આ રવિવારનો ફ્લાવર શો છે ને એટલા માટે થઈને અહીંયા છે ને પાર્કિંગનો ચાર્જ લે છે. અત્યાર સુધી હું આવ્યો તો અહીંયા પાર્કિંગ ફ્રીમાં જ કર્યું છે. તો ચલો આપણે જોઈએ ટિકિટ બારી પર જઈને કે ભીડ કેટલી છે ને કેટલી નહીં. જો વધારે હશે તો આપણે ઓનલાઈન જ ટિકિટ લઈ લઈશું. કયું જોડે છે કાયરવ છે. આયા જોઈન કે તમે ક્યાં આયા છો? આપણે આ ટિકિટ લઈ લીધી છે. ટિકિટનો રેટ છે $150 એક માણસનો, $100 ફ્લાવર શોના અને $50 અટલ બ્રિજના. તો ક્યાં છે કાયરવ? સામે ઊભો છે કાયરવ. કાયરવને કીવે ઉભા છે. લઈ લીધી ટિકિટ. ચલો ઓલમોસ્ટ સાંજ પડી ગઈ. એનું પબ્લિક બહુ છે આજે. આપણે પહેલાં ફ્લાવર શો જોઈ લઈશું અને ફ્લાવર શો જોઈને પાછા આપણે જ્યારે આવશું ત્યારે આપણે આ જગ્યાએ ફોટા પાડશું. અત્યારે તો નથી કાંઈ ફોટા પાડવા, કેમ કે અત્યારે ફોટા પાડવા રહીશું તો પછી ફ્લાવર શો સાંજ પડી જશે. કાયરો તું ક્યાં આવી ગયો આજે? અને એક બે રીલ્સ આપણે બનાવી લઈએ. અહીંયા ઉભા રહ્યા છે અને હા મેં ફ્લાવર શો જો તમને દેખાય છે. એક્ઝેક્ટ એના બાજુમાં પતંગ હોટલ છે. કાયરો અહીંયા રમવા માંડ્યો. A
A few moments later. રોવું આવી ગયું છે, કાયરો રોવે છે બહુ, કેમ કે એને છે ને ફેન્ટા લેવી છે, શરદી બહુ છે અને બધું બહારનું ખાવું છે ને અહીંયા ભીડ બહુ છે. જો એને મારી પાસે આવવું છે ને મારી પાસે આવીને બધા વેન કરવા છે. મમ્મી લઈને એને ચાલવા માંડ્યા છે. અહીંયાથી વ્યૂ તમે જો ફ્લાવર શોનો. આ બાજુ પણ છે થોડો અને આ બાજુ પણ છે. આપણે અહીંયા જ લેવાની છે પણ ભીડ બહુ છે. જો ગેટથી એન્ટ્રી લીધી, અહીંયા બહુ ભીડ છે. શોર્ટકટ ગેટ હતો, ખબર નહીં આ ગેટ આગળ જાય છે કે નથી જતો. આપણે જઈ આવીએ. આટલી બધી ભીડમાં કેવી રીતે એન્ટ્રી લઈશું? એન્ટ્રી લેવી બહુ મુશ્કેલ થઈ જવાની છે, કેમ કે કાયરાઓ છે જોડે અને ભીડ અહીંયા આજથી સહી ભીડ છે. રિસ્ક લઈ લીધો આજે આવીને. ભીડમાં ફસાઈ ગયા, વચ્ચો વચ ફસાઈ ગયા છે ભીડમાં. ફાઇનલી એન્ટ્રી મળી ગઈ બાપા ભીડમાંથી. માંડ આજે તો બાબા ખતરનાક ભીડ છે. શો ચાલુ થઈ ગયો. અહીંયાથી આ તરફથી આપણે આમ આગળ જઈશું. ખતરનાક ભીડ છે અહીંયા. પેલા ગાંધીજીના 3 વાંદરા આવી ગયા. જો ભીડ ખતરનાક ગજબની ભીડ છે. તમને સજેસ્ટ છે કે રવિવારના દિવસે આવતા નહીં કોઈ, તમને સરખું જોવા નહીં મળે, ફરવા નહીં મળે. કાયરો કેટલી ભીડ હતી હે? લોકો જ્યાં જોવો ત્યાં બધા ફોટા જ પાડે. હા ભીડ તો એટલી જ હોત વીઆઈપી માં. કેમ? હા બધી લોકલ આવી ગઈ. ફૂલ તોડવા માંડ્યા. કોક જોઈ જશે તો પેનલ્ટી લગાવશે. પુષ્પા ભાવ, પુષ્પા ભાવ. હા પુષ્પા ભાવ. અરે પુષ્પા ભાવ બની ગયો કાયરો. હે પુષ્પા ભાવ જો માણ આટલો સ્પેસ મળ્યો આ બધા વચ્ચે. હા હા પેલા ફોટો પાડી લે. કોણ જતું રહ્યું? પડી જાય તો પબ્લિક હજુ એટલી ને એટલી આવે છે. આપણે કીધું એ પ્રમાણે કે રાત્રે આપણે પહોંચશું તો રાત્રે જ આપણે પહોંચ્યા. નીકળ્યા હતા તો આપણે 4 વાગે, અહીંયા આવતા રાત પડી ગઈ. અને જો આ થાકી ગયો કાયરો. અને આપણે તેમને બતાવ્યું તે પ્રમાણે અત્યારે રાત પડી ગઈ છે એટલે બધું લાઇટિંગ ચાલુ થઈ ગયું છે બધી બાજુ. હવે કાયરાઓને કીધું કે થાકી ગયા છે એટલે નીચે બેસી ગયા. સ્કેન કરશો તો આના વિશેનું તમને માહિતી થોડીક મળશે. સ્કેન કરશો તો આપણે સ્કેન નથી કરવું, આપણે સાંભળવું નથી અત્યારે, કેમ કે ભીડમાં ગભરામણ પણ થવા માંડે એટલી ભીડ છે અહીંયા. આ બે ફૂલ હજુ તોડે છે. આમને કોઈ પકડશે ને તો બોલશે. ચલો તો આપણે થોડા આગળ જઈએ. બહુ જ મસ્ત છે ડેકોરેશન. સારું છે. અહીંયા એક પંખી છે. અહીંયા ડેકોરેશન સારું છે. કાયરો અહીંયા જતો રહ્યો ને કીવું અમે લઈ લીધી. કાયરો અમારી પાસે સીધો નથી રહેતો. જ્યાં જોવો ત્યાં બધા મોબાઈલ કાઢીને ફોટા જ પાડે છે. મસ્ત છે પંખી. વ્યૂ જોવો તમે કેવો મસ્ત વ્યૂ છે, પણ ભીડના લીધે તેને મજા નથી આવતી. સામે મોર દેખાય છે. અહીં મોર સુધી આપણે જવાનું છે.
આ વસ્તુનું શું કહેવાય મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમે. હમણાં જ ખબર છે પણ તમે તમારાથી પૂછવા માંગીએ છીએ એટલે જરૂરથી કોમેન્ટ કરજો આ વસ્તુ શું છે. પડાવે છે બની જાય હરકી રીતે ખીચામાં હાથ બે નાખો એક એક ભાઈબંધ બની જાઓ ને ભાઈબંધ આવાસ ભીડ તો વધતી જ જાય છે, ઓછી થતી નથી. આગળ બધું પેક છે. સારું છે કે ચાલવાની જગ્યા એટલી મળી રહી છે. ગાડી આવી ગઈ નથી એટલે અહીંયા કોઈ પબ્લિક નથી. આ બાજુ જો કેટલી છે. આપણે ફોટા નહીં પાડી, બીજા આગળ ફોટા પાડ્યા હતા. આગળ જઈશું. આ જગ્યા સારી દેખાય છે એટલે ત્યાં જઈશું આપણે. કાયરો પાછળ રહી ગયો એના મમ્મી જોડે. અહીંયા બહુ ભીડ છે ને કાયરો બહુ છે ને. કેમ મજા નહીં આવતી? આની ઉપર બેસવાનું ગેસ શું છે એને શું ના વસ્તુ આવી ગયું તો અહીંયા થોડી પબ્લિક ઓછી છે બાકી અહીંયા ફોટા પાડવી એ જગ્યા બનાવો છે થોડું થોડું કરી. ભીડ થઈ ગઈ. કાયરોનું ધ્યાન રાખવું પડશે ને તો એકવાર તો નવરાત્રિમાં ખોવાઈ ગયો તો અત્યારે ખોવા છે બહુ રોશે. એને ક્યાં ત્યાં 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 કેમ ગયો એ? આપણે અહીંયા જેવી અહીંયા ફોટા પાડવા છે. કારણ કાયરુંનો બસ અહીંયા જ ઊભી રહે, અહીંયા નથી જવું. અહીંયાથી જ પાડ દો, મસ્ત આવશે. ફૂડના કોમ્પ્લેક્સ છે બધા. ફૂડની વસ્તુ બધી ખાવાની જમવાની મળે. ઓય કીયો ચાલુ થાત ને તો 15 છે. 3 તારીખે ચાલુ થયું એટલે હવે અહીંયા શું છે ખબર નહીં. હવે આપણે આ બાજુથી ચાવી પછી ખબર પડશે. આપણી હારે છે ચડી ગયા એમાં હે ને. ઓય કોઈક જોઈશે તો મારશે. જો જો બોલા ઓલા જો આને પકડી જાઓ, આને પકડો. પણ નકરા બધા ફૂલ જ છે પણ આને હરખા જોવા હોય તો દિવસે આવવું પડે. અત્યારે રાતનું બરાબર દેખાતું નથી. ભીડ હજુ વધતી જ જાય છે અને તમને સજેસ્ટ કરું જો તમે પણ જોવા આવતા હોય ફ્લાવર શો તો મહેરબાની કરીને છે ને તમે રાત્રે ના આવતા. મસ્ત મસ્ત ફૂલો છે પણ રાતના લીધે દેખાતા નથી. આ સારી વસ્તુ છે એટલે ભીડ જો. જ્યાં જ્યાં સારી વસ્તુ છે ત્યાં ભીડ બહુ જોવા મળે છે. જ્યાં નોર્મલ હોય છે ત્યાં કોઈ હોતું જ નથી. પતંગી ઓલમોસ્ટ લગભગ પતી ગયો લાગે છે પણ હજુ આવતા તો તમને એમ કે પતવા જ આવ્યો છે. ના હજુ તો ઘણું બધું બાકી છે. અહીંયા જોવો તમે પણ ભીડ છે ને એટલે કાંઈ સૂઝતું નથી. અહીંયા પણ મસ્ત છે પણ અહીંયા જો સારી વસ્તુ છે એટલે કેટલા માણસો છે તો પણ આ લોકો આયલા છે એ બાજુ. આપણે જોવા માટે જઈશું. છે તો સિંહ રંગોળી બને છે ઉપરથી. સિંહ દેખાશે. એ સિંહની વેલ્યુ છે ને જે ઓરિજિનલમાં સિંહ હશે ને એની કરતા વધારે છે. પબ્લિક જો તમે બધા ફોટા પાડવામાં બિઝી. ભીડ વારંવાર બોલવું પડે છે ભીડ ભીડ પણ અહીંયા તમે એકવાર અહીં અનુભવો. રવિવારના દિવસે કેટલા પબ્લિક આવે છે. અહીંયા ફૂલનું ડેકોરેશન સારું છે પણ રાત છે એટલે હરખું દેખાતું નથી. દિવસ હોત તો મસ્ત લાગે તો આપણને. આપણે ટ્રાય કરશું કે આપણે રાત્રે પણ આવશું. બાય આ સિંહને આપણે બાય બાય કરીને આગળ નીકળીએ. અને મોર પણ છે આગળ જુઓ. આપણે બહાર આવ્યા તો અહીંયા થોડું સારું લાગ્યું કેમ કે અહીંયા પબ્લિક બહુ ઓછી છે.
ઊંટ લાવો. અને આ શું છે આનું કોમેન્ટ કરજો. આ કયું પક્ષી છે? આ બાજુ અહીંયા મોર છે, અહીંયા વાઘ છે, વાઘ. અને આ થોડું ઝાડવાનું ડેકોરેશન છે. કાયરું ક્યાં ગયો? કાયરો વાર્યો બગલો હોય. સામરૂક હશે, સામરૂક. ક્યાંય લખ્યું હશે. હા? આ તો આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ગલગોટો. અને આ શું છે કે તો? એ આપણા દેશનું નહીં લાગતું. તો ક્યાં દેશનું લાગે? તો ખબર નહીં. રોજ પાણી સાફ થાય છે. હવે ઈ ખબર નહીં. કરમાઈ નો છે. કેટલી ભીડ છે અહીંયા. પગલો કરમાઈ જાય. શું? હું આવ ને આમાં આગળ એટલે લાવી દઈશ. હો? ડેકોરેશનની લાઇટોને લીધે તે નરકું રિઝલ્ટ આવતું નથી. દર વખત કરતાં આ વખતે બહુ મોટો ફ્લાવર શો છે. આ થાકી ગયો એટલે એને તેડવો પડ્યો પાછો. કાયરો સામે શું હે? ડોરેમોને ઈ બાજુ નથી, ઈ બાજુ કાયરો મોટો થઈ ગયો. અહીંયા આવી ગયા આપણે. બહુ ભીડ છે અહીંયા. કોણ છે? છોટા ભીમ. આને ઓલું કોણ છે? આમ ત્યાં કોણ છે? શું છે? ડોરેમોન. ભીમ કાયરવ જો એને શું કહેવાય? તું શું બોલ્યો પેલા? હલ્ક. હલ્ક કહેવાય ને, હલ્ક. શું કહેવાય? બોડીગાર્ડ. અને આ બાજુ શું છે? આરી ડોરેમોન. તું ક્યાં જોશ? ડોરેમોન જોશ તું ક્યાંય નહીં જોતો? છોટા ભીમ પાસે લઈ જાઓ. એ ભેગું જતો ને તું અહીંયા ઉભો રહી છે. વસ્તુ બધી સારી છે એટલે જો પબ્લિક બહુ વધી ગઈ. આ કાયરો જીમ તૂટેલો દાંત. હે? કાયરો જીમ તૂટેલો દાંત. ક્યાં? હા મે. અરે કાયરો તારી જેમ તૂટેલો દાંત છે. જો એમાં નહીં દેખાતું. દેખાણું જો તારી જેમ દાંત તૂટી ગયો એનો. જો એનો દાંત તૂટી ગયો. એનું નામ ભૂલી ગયો. હું બહુ કાર્ટૂન જોતો હતો નાનો હતો ને ત્યારે. કાયરો ઉભી રહી છે આપણા પીએમ. આવી ગયો અહીંયા. હવે આપણે છે ને એક્ઝિટ તરફ જઈએ છીએ. ચાલતા ચાલતા બીજા રસ્તામાં બહુ બધું ખાવાનું આવશે બધું. અને ઓલમોસ્ટ હવે ફ્લાવર શો તો પતી ગયો છે. હા, એક આ મોર બાકી છે. આવી ગયો છે અંદર. જો ફૂલ સિક્યોરિટી તોય. ઓય હાય. બાય બાય. આપણે જેટલું હનુમાન લગાવ્યું હતું એની કરતા વધારે ભીડ છે આજે. ટાઈગર પાસે વચ્ચો વચ્ચ જ છે. ફૂગો ઉડ્યો. જોયો? બધા સ્ટોલ છે નર્સરીના. અહીંયાથી ચાલુ થાય છે અહીંયા સુધી. આ બધું આપણે ફરી લીધું છે. આપણે એક્ઝિટ તરફ જાવી છીએ. રિયલ જ છે પણ હા લાઈટ કરીને ક્યું પાન સ્મોક બિસ્કિટ જોઈએ નથી ખાવું. ના સ્ટોલ બધા આપણે ખાવાનું નથી કાંઈ. હો ભાઈ અહીંયા આપણે એન્ટ્રી લીધી હતી ને આપણે અહીંયાથી જ આપણે બહાર જઈશું. હજુ માણસો જોવો તમે એન્ટ્રી લે છે પેલી બાજુ જોવો. જવામાં પણ એટલી ભીડ છે. તો ફ્લાવર શોમાં બહુ જ મજા આવી અને બહુ ભીડ હતી અતિશય. એવી ઈચ્છા કે બીજો રાઉન્ડ મારશું સવારે વહેલા. તો અત્યારે બ્લોગમાં અહીં એન્ડ કરીએ છીએ. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. કી બોલ બાય બાય. બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય કહી દે હવે.